આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। ભગવાન શ્રી હરિ પોતાના ભક્તજનો પ્રત્યે શિક્ષાપત્રીનું આલેખન કરે છે। શ્રી સહજાનંદ સ્વામી જે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગળાચરણ કરે છે કે હું જે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી અને વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે તથા વૃંદાવનને વિશે વિહારના કરનારા છે અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા શ્રી સહજાનંદ સ્વામી જે અમે તે નાના પ્રકારના સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા અમારા આશ્રિત સર્વે સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ। શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી નામે છે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે। અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક સર્વે સાધુ એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા ને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ તથા શ્રી મન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ તે સર્વેએ એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે તેમજ શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સતશાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે તે મનુષ્ય આ લોક ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે ને સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે। તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં। હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જુ માંકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી। દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો તથા ક્રોધે કરીને અથવા ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને ઝેર ખાઈને ગળે ટૂંપો ખાઈને કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં ક્યારેય ન ખાવું અને 3 પ્રકારની સુરા ને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું ને ક્યારેક પોતાવતે
કાનિક અયોગ્ય આચરણ થઈ ગયું હોય, અથવા કોઈ બીજા વતે કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય, તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું. ધણિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો. જુગટુન આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો. ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી કે પીવી પણ નહીં. અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું. અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો. અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય, વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય, તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈ નમસ્કાર કરવા. અને આદર થકી તે દેવનું દર્શન કરવું. પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો. પર ધર્મનું, પાખંડ ધર્મનું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. જેના વચનને સાંભળવે કરી શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય, તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. જે સત્ય વચન બોલવે કરીને પોતાનો તથા પારકો દ્રોહ થાય, એવું જે સત્ય વચન ક્યારેય ન બોલવું. જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો. વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના મનુષ્યનો સંગ ન કરવો. જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય, તે મનુષ્યનો સમાગમ ન કરવો. જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વારાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય, એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું. જે જળને વિશે ઝીણા જીવ ઘણાંક હોય, તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. જે ઔષધ, દારૂ તથા માંસ તેને યુક્ત હોય, તે ઔષધ ક્યારેય ન ખાવું. વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ, તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા જે સ્થાનક, જીર્ણ દેવાલય, નદી તળાવના આરા, માર્ગ, વાવેલું ખેતર, વૃક્ષની છાયા તથા ફૂલવાડી, બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિશે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં. ચોરમાર્ગે કરીને પેસવું કે નિસરવું નહીં. જે સ્થાનક ધણિયાતું હોય
તેને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર, તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી. ને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો. રાજા તથા રાજાના માણસ સંગાથે પણ વિવાદ ન કરવો. ગુરુનું તથા અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય, જે લોકને વિશે પ્રતિષ્ઠિત અને વિદ્વાન મનુષ્ય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય, તે સર્વેનું અપમાન ન કરવું. ને વિચાર્યા વિના તત્કાળ કાની કાર્ય ન કરવું. ધર્મ સંબંધી જે કાર્ય, તે તો તત્કાળ કરવું. પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. ને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું. કોઈનો વિશ્વાસઘાત ન કરવો. પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. જે વસ્ત્ર પહેરે થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમને ન પહેરવું. શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ, તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી. અજ્ઞાની એવા જે મનુષ્ય, તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ, તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો. અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી. લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. ને તે તિલક ગોપીચંદને કરીને કરવું. અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને કરવું. તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે ગોપીચંદને કરીને, અથવા રાધિકાજી અને લક્ષ્મીજીનું પ્રસાદી એવું કુમકુમ તેણે કરીને કરવો. પોતપોતાના ધર્મને વિશે રહ્યા શ્રી કૃષ્ણના ભક્ત એવા જે સત્શુદ્ર, તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા. ને તે સત્શુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન, તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી. તથા લલાટને વિશે કેવળ ચાંદલો કરવો, પણ તિલક ન કરવું. અને બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું. તથા રુદ્રાક્ષની માળા ધારવી. એ બે વાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય, ને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય, તો પણ તેમણે તે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. તથા નારાયણ અને શિવજી એ બેયનું એકાત્મપણું જ જાણવું. કેમ જે વેદને વિશે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ, તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું. પછી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને શૌચવિધિ કરવા જવું. અને એક સ્થાનને વિશે બેસીને દાતણ કરવું. પછી પવિત્ર જળે કરી સ્નાન કરીને ધોયેલું વસ્ત્ર એક પહેરવું ને એક ઓઢવું. ત્યાર પછી
પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું, ને શુદ્ધ તથા કોઈ બીજા આસનને અડ્યું ન હોય, જે ઉપર સારી પેઠે બેસાય, એવું જે આસન, તેને વિશે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું. પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. અને વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક કે ચાંદલો પણ ન કરવો. તે પછી સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર, તેણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. અને શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા, તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરી, પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર, તેનો જપ કરીને પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. અને જે અમારા સત્સંગીમાં અંબરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય, તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ, તેમની પૂજા દેશકાળાનુસારે પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ, તેણે કરીને કરવી. પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર, તેનો જપ કરવો. તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ, તેનો પાઠ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું. પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને તે પ્રસાદી એવું જે અન્ન, તે જમવું. અને તે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. તથા નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ, તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી જે ભક્ત, તેને નિર્ગુણ કહ્યા છે. એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. તથા પત્ર, કંદ, ફળાદિક જે વસ્તુ, તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ, તે બીજા ભક્તને આપી પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય, તેમણે જ આપ્યું હોય, અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય, તે જ સ્વરૂપને સેવવું. તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ, તે તો નમસ્કાર કરવા યોગ્ય છે, પણ સેવવા યોગ્ય નથી. અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. તે મંદિરને વિશે શ્રી રાધિકાજી ના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેમના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. અને તે શ્રી કૃષ્ણ ભગવાનની જે કથા વાર્તા, તે પરમ આદર થકી કરવી ને સાંભળવી. તથા ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું, એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું. અને સંસ્કૃત તથા પ્રાકૃત એવા જે સદ્ગ્રંથ
તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. તથા જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય, તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો. પણ જે કાર્યને વિશે યોગ્ય ન હોય, તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. પોતાના જે સેવક હોય, તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નવસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. જે પુરુષ જેવા ગુણવાળો હોય, તે પુરુષને તેવા વચને કરીને દેશ કાળાનુસારે યથાયોગ્ય બોલાવવો. પણ એથી બીજી રીતે ન બોલાવવો. વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી, તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું, તથા આસન આપવું, તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. તેમજ ગુરુ, દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચઢાવીને તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી, તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો. ને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. અમારા જે આશ્રિત જન, તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળી આદર થકી તત્કાળ સન્મુખ જવું. અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ઘણું જે ફળ, તેને વિશે એવું પણ જે કર્મ, જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે. માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. પૂર્વે થયા જે મોટા પુરુષ, તેમણે પણ જો ક્યારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું. અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું. કોઈની પણ જે ગુહ્ય વાર્તા, તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં. ને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય, તેનું તેવી રીતે જ સન્માન કરવું. પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અમારા જે સર્વે સત્સંગી, તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો. અને જે મનુષ્ય અસમર્થ હોય, તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. તે વિશેષ નિયમ તે ક્યાં? તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા કથા વાંચવી, તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું, તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી, તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ અમે ઉત્તમ માન્યા છે. માટે એ નિયમ માંથી કોઈ એક નિયમ જે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. તથા સર્વે જે એકાદશીઓ, તેમનું જે વ્રત, તે આદર થકી કરવું. ને શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ, તેમનું વ્રત આદર થકી કરવું. વળી શિવરાત્રિનું વ્રત, તે આદર થકી કરવું. ને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય, તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ જે મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય, તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી, તે
વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા. તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય, તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉત્સવ કરવા. ને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવારીતિ, તેનું જ ગ્રહણ કરવું. સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ, તેમની યાત્રા જે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી. વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવને પૂજ્યપણે કરીને માનવા. અને જો ક્યારેક ભૂત પ્રેતાદિક નો ઉપદ્રવ થાય, ત્યારે તો નારાયણ કવચનો જપ અથવા હનુમાનના મંત્રનો જપ કરવો. પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. સૂર્ય ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈ શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. ને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું. અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મ તથા મરણનું સૂતક પોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર ને વ્યાજવટો આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી. આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર, આહ્નિક તથા શ્રાદ્ધ એ 3 જે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય ને જેવી જેની ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તેનું પ્રાયશ્ચિત કરવું. 4 વેદ તથા વ્યાસ સૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ અને મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્રનામ તથા શ્રી ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ અને સ્કંદ પુરાણનો જે વિષ્ણુ ખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય ને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 સત્શાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ 8 સત્શાસ્ત્ર સાંભળવા. અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર ભણવા ને ભણાવવા તથા એમની કથા કરવી. તે 8 સત્શાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર ને પ્રાયશ્ચિત એ 3નો નિર્ણય કરવો. તેને વિશે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિનું ગ્રહણ કરવું. વળી એ 8 સત્શાસ્ત્રને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના 10મ ને 5મ નામે 2 સ્કંધ તે શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. ને 10મ સ્કંધ તથા 5મ સ્કંધ તથા યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ 3 અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતા જે 10મ સ્કંધ તે ભક્તિશાસ્ત્ર છે, 5મ સ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ
તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. શ્રી રામાનુજાચાર્યજીએ કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય ને શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય એ બે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. એ સર્વે સત્શાસ્ત્રને વિશે જે વચન તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ, ભક્તિ ને વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન બીજા વચન કરતા પ્રધાનપણે માનવા ને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તે ધર્મે સહિત જ કરવી. એવી રીતે સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે. શ્રુતિ ને સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તેને ધર્મ જાણવો. શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત ઘણો સ્નેહ તેને ભક્તિ જાણવી. ને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તેને વૈરાગ્ય જાણવો. તથા જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. ને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો ને અણુ સરખો સૂક્ષ્મ ચૈતન્ય રૂપ ને સર્વે જાણનારો તે પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. તે અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક લક્ષણ જેના એવો જીવ છે એમ જાણવો. અને જે માયા તે ત્રિગુણાત્મિકા અંધકાર રૂપ ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. તે જીવ, દેહ તથા દેહના સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. જે ઈશ્વર છે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે. તે સ્વતંત્ર ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. તે ઈશ્વર ક્યાં? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ ભગવાન ઈશ્વર છે. તે શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ ને ઉપાસના કરવા યોગ્ય તથા સર્વ અવતારના કારણ છે. તે સમર્થ એવા જે શ્રી કૃષ્ણ તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ ને રૂક્મિણી રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મી નારાયણ તથા એ શ્રી કૃષ્ણ અર્જુને યુક્ત હોય ત્યારે નર નારાયણ એવે નામે જાણવા. વળી તે શ્રી કૃષ્ણ જે બળભદ્રાદિક ને યોગે કરીને તે નામે કહેવાય એમ જાણવું. અને જે રાધાદિક ભક્ત તે તો ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય ને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે. ત્યારે તો શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. એ હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો. ને ચતુર્ભુજ, અષ્ટભુજ ને સહસ્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય તે તો દ્વિભુજ એવા જે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમની ભક્તિ આ પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમને કરવી. અને ભક્તિ થકી બીજું કાની કલ્યાણકારી સાધન નથી એમ જાણવું. વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. આમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે. તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત અને બ્રહ્મવેત્તા હોય તો પણ તે ધ્યાન કરવા યોગ્ય નથી.
માટે તેમનું ધ્યાન ન કરવું. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ, તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા, તેને બ્રહ્મરૂપની ભાવનાએ કરીને પછી તે બ્રહ્મરૂપે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ સર્વકાળને વિશે કરવી. શ્રીમદ ભાગવત પુરાણનો જે દશમ સ્કંધ, તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો, અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો, અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો, અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો. એ દશમ સ્કંધનું પુરશ્ચરણ પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું ને કરાવવું. વળી વિષ્ણુ સહસ્રનામ આદિક જે સત્શાસ્ત્રનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું ને કરાવવું. તે પુરશ્ચરણ કેવું છે? તો એ પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા, મનુષ્ય સંબંધી આપદા કે રોગાદિક આપદા આવી પડે, તેને વિશે તો જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ એથી બીજી રીતે ન વર્તવું. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ વાના તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા. અમારો જે મત વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું, ને અમને પ્રિય એવું જે ધામ ગોલોક છે એમ જાણવું, અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી, તેને અમે મુક્તિ માની છે એમ જાણવું. આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા, તે અમારા આશ્રિત જે ત્યાગી, ગૃહસ્થ ભાઈ સર્વ સત્સંગી ના સામાન્ય ધર્મ કહ્યા, કહેતા કે સર્વ સત્સંગી માત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ, તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ. તેમાં હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ, તેમના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારા મોટા ભાઈ અને નાના ભાઈ, તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી, તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ, તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો, અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં, ને તે સાથે બોલવું નહીં, તથા કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું, ને કોઈની થાપણ ન રાખવી. વ્યવહાર કાર્યને વિશે કોઈનું પણ જમાનગરું ન કરવું, ને કોઈ આપતકાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરી તે આપતકાળને ઉલ્લંઘવો, પણ કોઈનું કરજ તો ક્યારેય પણ ન કરવું. પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન, તે વેચવું નહીં. તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈ નવું લેવું. એવી રીતે જે જૂનાનું નવું કરવું, તે વેચ્યું ન કહેવાય. ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિજીની પૂજા, તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. અમારે આશ્રિત જે સર્વે સત્સંગી, તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિશે સ્થાપન કર્યા એવા જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર, તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી, ને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી, તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા. સાધુને આદર થકી માનવા, તથા સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો, ને મોટાન જે મંદિર, તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે શ્રી લક્ષ્મી નારાયણ આદિક શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ, તેમની જે સેવા યથાવિધિએ કરીને કરવી. તે ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હરકોઈ અન્નાર્થી મનુષ્ય, તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી.
વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખી પૃથ્વીને વિશે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી. કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. હવે એ અયોધ્યા પ્રસાદ ને રઘુવીર એ બેયની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રી કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો, પણ પુરુષને કરવો નહીં. વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, તેમની સાથે બોલવું નહીં, ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓના જે વિશેષ ધર્મ તે કહ્યા. હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની માન, બહેન ને દીકરી તે સંગાથે પણ આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું, અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરી રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ કોઈ પ્રકારે પણ ન કરવો. તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો જે અતિથિ તેમને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો. વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ એ તો પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને કૃષિ વૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ કરવો. અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચારે પૂળાનો સંગ્રહ કરવો. ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા, અને જો સંભાવના ન થાય તો તેને ન રાખવા. સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણ દેણે કરી વ્યવહાર ક્યારેય ન કરવો. પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. જે ઉપજ કરતા વધારે ખર્ચ કરે તેને મોટું દુઃખ થાય છે, એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો. જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો. એકાદશી આદિક જે વ્રત તેમનું ઉદ્યાપન પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. તે ઉદ્યાપન તો મનવાંછિત ફળનું આપનારું છે. શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવજી નું પૂજન બિલ્વપત્રાદિકે
પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. પોતાના જે આચાર્ય તથા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર તે થકી કરજ ન કાઢવું. વળી તે પોતાના આચાર્ય ને શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહીં. શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં. કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. પોતાનું કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ના આપવું. પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તો તે વાતને છાની ન રાખવી. પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું. અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય, તે જો પોતાના મૂળ ગરાસ કે વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમને તત્કાળ ત્યાગ કરી દેવો. અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમને હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ કરવા. તીર્થને વિશે, દ્વાદશી આદિક પર્વને વિશે, બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા. ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા. સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પ્રજાનું પાલન કરવું. અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. રાજા તેમણે રાજ્યના જે 7 અંગ, 4 ઉપાય ને 6 ગુણ તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. અને તીર્થ જે 4 મોકલ્યાના સ્થાનક વ્યવહાર ના જાણનારા જે સભાસદ, દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. હવે સુવાસીની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે સુવાસીની બાઈઓ તેમણે પોતાનો પતિ અંધ, રોગી, દરિદ્રી કે નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો. ને તે પતિ પ્રત્યે કટુક વચન ન બોલવું. સુવાસીની સ્ત્રીઓ તેમણે રૂપને યૌવનયુક્ત ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. પતિવ્રતા એવી જે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. ઓઢ્યા ના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું. ભાંડ ભવાઈ જોવા ન જવું. નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. તે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા. રૂડા વસ્ત્ર ન પહેરવા. પારકે ઘેર બેસવા ન જવું. અને હાસ્ય વિનોદાદિક નો ત્યાગ કરવો. હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને
શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા, ને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું. તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો. પોતાની યુવાવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના યુવાન પુરુષની સાથે ક્યારેય પણ બોલવું નહીં. અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિશે તો જેમ પશુને અડી જવાય ને દોષ નથી, તેમ તેના સ્પર્શનો દોષ નથી. અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેને વિશે તો કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય કે તે સાથે બોલાય તેને વિશે દોષ નથી. વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી, ને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન ધર્મ કાર્યને વિશે પણ ન આપવું, અને જો તેથી અધિક હોય તો જ આપવું. વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો, પૃથ્વીને વિશે સૂવું, અને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણી માત્ર તેમને જોવા નહીં. વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેશ, સંન્યાસિની તથા વૈરાગણી જેવો વેશ, અને પોતાનો દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે ક્યારેય ન ધારવો. અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો, તેનો સ્પર્શ પણ ન કરવો. અને પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તા ક્યારેય કરવી કે સાંભળવી નહીં. યુવા અવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિશે આપતકાળ પડ્યા વિના ન રહેવું. હોળીની રમત ન કરવી, ને આભૂષણાદિકનું ધારણ ન કરવું. સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું પણ ક્યારેય ધારણ ન કરવું. સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહીં, ને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે 3 દિવસ સુધી કોઈ મનુષ્ય તથા વસ્ત્રાદિકને અડે નહીં, ને ચોથે દિવસે નાહીને અડવું. એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમને પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે. હે ભક્તો, હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો, ને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં, ને જાણીને તો તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહીં. તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી કે ન સાંભળવી. જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો. જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં. તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી. સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં, ને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષ્યાદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહીં. સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું, તેની સામું જોવું કે તેની સાથે બોલવું નહીં. સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કે કીર્તન પણ ન કરવા.
નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન, તે તો પોતાના ગુરુનું પણ ન માનવું. ને સદાકાળ ધીરજવાન, સંતોષે યુક્ત, ને માને રહિત રહેવું. ને બળાત્કારે કરી પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી, તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી. પરંતુ સમીપે આવવા દેવી નહીં. જો ક્યારેય સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપતકાળ આવી પડે, ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની અને પોતાની પણ રક્ષા કરવી. તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાને શરીરે તૈલ મર્દન ન કરવું, આયુધ ન ધારવું, ભયંકર એવો જે વેશ તે ન ધારવો, રસના ઇન્દ્રિય ને જીતવી. જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય, તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં. ને જ્યાં પુરુષ પીરસનારો હોય, ત્યાં જવું. નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ, તે સર્વકાળે વર્જવો. જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય, તે કોઈએ પણ ચર્મવારી ન પીવું. ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તેમણે કોઈ પ્રકારે ન ખાવું. જે બ્રાહ્મણ હોય તેમણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારી ના વિશેષ ધર્મ કહ્યા. સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન, ભાષણાદિકનો પ્રસંગ તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો. અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા. સર્વે જે ઇન્દ્રિયો તેને જીતવી. ને રસના ઇન્દ્રિયને તો વિશેષે જીતવી. દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં. ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં. કોઈની થાપણ ન રાખવી. ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો. પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં. સાધુ હોય તેમણે આપતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંગ સોબત વિના ચાલવું નહીં. તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં. ને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય, ચિત્ર વિચિત્ર ભાત્યનું હોય, કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય, તે શાલ દુશાલા હોય, ને જો તે બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય, તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું કે ઓઢવું નહીં. ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં. ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ, તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય, તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર, તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું. ને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગી પોતાના હાથે રસોઈ કરવી. ને ભગવાનને નૈવેદ્ય ધરીને પછી જમવું. પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી, તે પૃથ્વીને વિશે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા, તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ તેના જતને કરીને વર્જવું. નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે
ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિશે તથા એકાદશાહ પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિશે તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિશે જમવું નહીં. રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં. ગ્રામ્ય વાર્તા કરવી કે જાણીને સાંભળવી નહીં. નૈષ્ઠિક બ્રહ્મચારી અને સાધુ તેમણે રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં. ને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિ વાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું. પણ તેને સામી ગાળ ન દેવી કે મારવો નહીં. અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું. પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. કોઈનું દૂતપણું ચાડિયાપણું તથા કોઈના ચારચક્ષુ ન થવું. દેહને વિશે અહમ બુદ્ધિ ને સ્વજનાદિક ને વિશે મમતા ન કરવી. એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા. અમારા આશ્રિત એવા જે સત્સંગી ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે સંક્ષેપે કરી આવી રીતે અમે લખ્યા. અને આ ધર્મનો જે વિસ્તાર તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. અને સર્વે જે સત્શાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરી ઉદ્ધારીને આ શિક્ષાપત્રી લખી છે. તે તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્સંગી તેમને સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું. પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. જે અમારા આશ્રિત પુરુષને સ્ત્રીઓ તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. જે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે. એમ અમારા સંપ્રદાય વાળા જે સ્ત્રી પુરુષ તેમને જાણવું. અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. અને જેમને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી. આ જે અમારી શિક્ષાપત્રી તે તો દૈવી સંપદાય કરીને યુક્ત જે જન હોય તેને આપવી. અને જે જન આસુરી સંપદાય કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી. સંવંત 1882 ના મહાસુદી પંચમી ને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે. તે પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદ મુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા.